જય માતાજી, જય ખેતરપાળીમાં. તો આજે અમે જવાના છીએ દાદા ભગવાનના મંદિરે. હા, દાદા ભગવાનના મંદિરે જવાનું છે આપણે. તો આજે અમે દાદા ભગવાનના મંદિરે પ્રસાદી લેવા જવાના છીએ. તો બધા તૈયાર થઈ જાય, ખુશાલીને અડધા કપડાં પહેરાવ્યા છે અને પહેરાવી તૈયાર થઈ જાય. હાલો માવા ખાઈ લો થોડોક, પછી હાલતો થઈ ગયો. બહુ માવા ન ખવાય. હા, દાદા ભગવાન વાળા આવી જા હો. જો મંદિર તમને બતાવો, દર્શન કરાવો. કેટલું સરસ મંદિર છે જો દાદા ભગવાનના. આયા અંદર વે હાલ અંદર વે. હા, આવ્યા ને ખુશાલી અને મમ્મી ને આ મારા આશાબેન. માતાજી હાલો, ખુશી ક્યાં ગઈ? આ ફોનમાં જોઈ લો. હાલો જઈએ આપણે. હાલો જય માતાજી કહી જાઓ. સરસ સરસ. હા સરસ લ્યો. લે ક્યાં છે ખુશી, દેખાડતો બેટા. તો હાલો આપણે મંદિર તરફ જઈએ ઉપર. હવે જો કેવું મસ્ત મંદિર છે. જો આનપુર પણ મંદિર સરસ છે. આ બાજુ જુઓ, તમે જોઈ રહ્યા છો દાદા ભગવાનનું મંદિર. તમે એકવાર જરૂર આવી જાઓ. આમ તો જો કાર્તિક ને નિખિલ ને તો હાથમાં નથી રહેતા. આમ લો કાર્તિક, જો નિખિલ, હેમાંશુ કઈ ઉત્સાહ કરે. બસ એમ સરસ. હાલે નીકળા ઉત્સાહ કરતો હતા. બસ એ ખુશી હાલી આવો. લે આમ જો. હા, હવે આપણે મંદિરને માઇલ પર વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે, એટલે આપણે અંદરનું નહીં ઉતારવી. બરોબર, અહીંથી તો થોડું ઝૂમ કરી દઉં છું. બહુ મોટો ટંકો હે. આ રીતે આડો વિડીયો ઉતારી દીધો. ઉભો કરી હાલો બી આવો. અમારા મમ્મી, નિખિલ, ખુશાલી, પપ્પા ઉતરવા માંડ્યા છે. નરેશ ને બધા દર્શન કરીને આવે છે પાછા. ખુશાલી ઠેકડા મારવાનો વરસાદ થઈ ગયો છે ચાલુ. કરી લીધા દર્શન. જોઈ લે ખુશાલી, જો મારા ભાઈ જોઈ લે. છોકરા હકણા રહીને એટલે કઈ ફરવાની મજા આવે નહીં. છોકરા નાના હોય ત્યાં સુધી જુઓ. જો અમારે હેમાંશુભાઈ બહુ ગોળો છે ને. વરસાદ ચાલુ થઈ ગયો તો પાછું મંદિર ના જો નિખિલ. અરે નિખિલ હાથ ઘુસાત કે કૃષ્ણ જો છોડે કૃષ્ણ. તો હું આવી જો એન્કર. આ હું છે મને નથી ખબર. એન્કર ફૂલ બહુ હોય. હાલો તમને બતાવું. જાવા ફૂલ, જાવા ફૂલ ક્યાં મસ્ત છે. હાલો તો નિખિલ, ખુશાલી, પપ્પાની મારી મમ્મી શું કરે છે? સારો ધોવા જાય. અમારા મમ્મીની વિડીયો ઉતારે છે અને મારી ખાય કુશલી જો. કુશલી બેન જો એક આગળ થઈ જાય. છત્રી હાથુજી ભાઈ જો, છત્રી હાથુજી ભાઈ છે જો. તો અમે અહીંયા દર્શન કરતા હતા અને થોડા વિડીયો પણ ઉતારતા હતા. વરસાદ મળ્યો છે આવવા. કાં વરસાદ આવે બહુ આવે છે ને. તો હાલો આપણે ફોન નાખી દેવી. હે બહુ આવ્યો પવન લાગે જોઈએ. જો મારો ભાઈ જોવે છે વરસાદની સામું કઈ રે. કેમ ઘેરે જાવું એમ કાંઈક લખેલું છે કે હિન્દીમાં જોઈ લઈએ આપણે. આ લાઇબ્રેરી છે. અમે દેખાય લાઇબ્રેરી છે. અને આ છે દાદા ભગવાન અક્ષર વિજ્ઞાની દાદા ભગવાન કા જીવન દર્શન મ્યુઝિયમ. ચાલો આપણે અંદર જઈએ.
છે દાદા ભગવાનનો ફોટો ને એવું બધું છે. તમે જુઓ છો દાદા ભગવાનનું મસ્ત મંદિર છે અને આમાં બધું એનો ઇતિહાસ લખેલો છે. આવો કાંક તો અહીંયા બધું આવી રીતના કાંક છે કે દાદા ભગવાન લાઠી કરે ને એવું બધા ફોટા છે. એનો ઇતિહાસ આખો છે દાદા ભગવાનનો. તમે જુઓ બધા જુઓ તમે દાદા ભગવાનનો બધો ઇતિહાસ મસ્ત છે. દાદા ભગવાન સ્કૂલે જાય છે. તો અહીંયા દાદા ભગવાનના મસ્ત મસ્ત ફોટા અને ઇતિહાસ છે. જે કોઈ આવો તે દાદા ભગવાનના મંદિરે અંદર જાયજો, લાઇબ્રેરી અંદર ને વાંચજો ઇતિહાસ ભગવાનનો, દાદા ભગવાનનો. તો ઇતિહાસ બહુ મસ્ત છે. તમે જુઓ બધા ફોટા જોઈને બધાને ખબર પડી જ જાય. જો દાદા ભગવાન માથું વળવે. ખુશાલીને એના પપ્પા મળ્યા છે. જો આ બધી વસ્તુ ને અહીંયા દાદા ભગવાનના લગ્ન થાય છે. અને દાદા ભગવાનનો ખાસ ઇતિહાસ છે કે એના દીકરાનો જન્મ થયો ત્યારે પેંડા વેચ્યા હતા અને જ્યારે મૃત્યુ પામ્યું ત્યારે પણ પેંડા વેચ્યા હતા. તો જુઓ તમે બધા મસ્ત મસ્ત ફોટા ને બહુ મસ્ત ઇતિહાસ છે. એકવાર જરૂર ને જરૂર દાદા ભગવાનના મંદિરે જાઓ ને તો ઇતિહાસ વાંચવા જરૂર તમે જાજો. જો દાદા ભગવાન આશીર્વાદ દેશે ને બેઠા છે ને જો મસ્ત છે દાદા ભગવાનનો ઇતિહાસ. બસમાં બેઠા હોય ને મોટરમાં બેઠા છે દાદા ભગવાન. નાવા પણ ગયા હતા. જુઓ એના બૂટ છે દાદા ભગવાનના. દાદા ભગવાન જુઓ કાર્તિક નિખિલ મસ્ત મસ્ત છે બધું. દાદા ભગવાનના મંદિરે આવે એટલે મને તો દાદા ભગવાનનું મંદિર બહુ ગમે છે. હું તો બહુ દાદા ભગવાનના મંદિરે આવું છું. કેટલી સાની છે દાદા ભગવાનનો શું છે કહેતા કરતી હા ખે છે, ટોપો છે, આ શર્ટ છે દાદા ભગવાનનો. દાદા ભગવાન દાચો છે. દાદા ભગવાનનો દાચો. દાદા ભગવાનના થાંભલાના વાસણ એવું છે. તો દાદા ભગવાનના વાસણ છે. પગ લૂંટણી છે. આખી ગ્લાસ છે દાદા ભગવાન. ગાલે નીકળાવી આવો. લગા જામો તો બધું. વાહ ભાઈ વાહ. નરેશ જાય છે ટિકિટ લેવા. અહીંયા ટિકિટ બારી છે. જમવા જવું એટલે અહીંથી ટિકિટ લેવાની આપણે. એક જણાના 40 રૂપિયા. ક્યારેક 30 હોય, ક્યારેક 40 હોય. ક્યારેક 30 હોય ને ક્યારેક 40 હોય ટિકિટ. અટાણ કેટલા છે જોવો બતાવો. 4 લીધી 160. 4 લીધી એટલે 2 આપણી ને 2 ભાઈની એની. ભાઈ એની છે ને તો છોકરા જમવા ભાઈની પાસે જશે. જમવા જવું ને પાર્કિંગ છે ને આ બાજુ પાર્કિંગ છે. ચપ્પલ લેવું મૂકવાનું મસ્ત છે ને આવી રીતના કાંઈક જગ્યા મસ્ત છે. હા ભોજન ટિકિટ લઈ આવ્યા છોકરા. જો લાઈ હું લઈ લો. લાઈ બેન છે. હાલો તમારા ભાઈ ને બધા ઉપડા છે જમવા. તો હાલો આપણે પણ જાવી જમવા. હાય ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે. હાલો બધા જમવા.
તમે કોઈ પણ સુરતમાં રહેતા હોય તો દાદા ભગવાનના મંદિરે આવજો, એકવાર પ્રસાદી લેજો. સાહેબ બહુ મસ્ત મજાની પ્રસાદી હોય છે દાદા ભગવાનના મંદિરે. કાર્તિક ઇંગલી થોડી ધોડે કારણ દાદા ભગવાનના મંદિરે જે પણ સુરત રહેતા હોય એકવાર આવજો, કારણ કે પ્રસાદી બહુ મીઠી હોય છે અહીંયા. અને આને તો કીધું ના છે ને દાદા ભગવાનના દાળ ભાત ખાંડવા કે મારે દાદા ભગવાનના મંદિરે દાળ ભાત ખાવા જવા છે, એટલે દાળ ભાત દાદા ભગવાનના મંદિરના બહુ ભાવે છે. ભાવભાઈ આવે હાલ્યા હો ખુશાલી લો, હાલ્યા હો બહુ દોડો ખુશાલી, બહુ દોડો તો ખુશાલી બહુ દોડે છો. નીકળો લો ખુશાલી દોડે. વાહ ખુશલી દોડે હો બહુ અમારે. તો અહીંયા બધા લાઈનમાં ઊભા રહી ગયા છે અને બધા જમે છે. તો અહીંયા બધું જમવાનું છે અને અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું, અહીંયા વાસણ લઈ લેવાના, અહીંયા બધા જમીએ છે. તમે જુઓ બધા. તો કાર્તિક રમવા મળ્યો છે, કાર્તિક રમતમાં જે હોય છે. તો અમારો પ્રસાદીનો વારો આવી ગયો તો અમે મળ્યા છીએ પ્રસાદી લેવા. જુઓ તમે બધા, અમે બધા પ્રસાદી લઈએ છીએ. હલો ભાઈ. હા ભાઈ જમીન લઈએ અમને. હવે દાદા ભગવાને જમીન આવ્યો તો બધા પાણી પીવે છે. લઈ આવે જમીન હે જમીન લઈ આવ્યો તો બધા આવે. દાદા ભગવાનના મંદિરે પ્રસાદી દઈને લઈ આવ્યા છે. પ્રસાદી ખાધી? હા ખાજે ને. કેદું ના કહેતા હતા ને દાદા ભગવાનના દાળ ભાત ખાવા છે. શું છે? આ કાલનું રમકડું આ થઈ ગયું છે દેખાડા તો નીકળા ભાઈ ને જો ફેરવાનું જવું તો શું કહેવાય શાને? પિનર. 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 વાહ સરસ લે આલા નીકળી જાય. છોકરા હું એવું રમવા બધા જમી લીધું છે, પ્રસાદી લઈ લીધી ને પ્રસાદી. બહુ ભૂખ લાગી હતી ને, પ્રસાદી ખાઈને મજા આવી ગઈ છે. અહીંયા કબૂતરે કેવા મસ્ત ના ઉડે છે. જો આટા વાઢે કા છે કાક અહીંયા બેઠા છે ને કાક નકર આટા વાઢે છે. અને મારા હેમાંશુભાઈ જોવે છે કાક લાઈનમાં બેઠા છે અને કાક આટા મારશે. ખુશાલી હે ખુશી હાલો શું છે? શું છે બેન? આ બેન શું છે? કબૂતર છે. કબૂતર છે. અને અહીંયા બધા બોર્ડમાં કાંક શું વિચાર લખેલા છે મસ્ત મસ્ત ના જો. ચાલો બધા જઈએ આપણે. આ વિડીયોમાં આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય માતાજી. દોડવા મીડી દોડવા જો ખુશાલી દોડી. વાહ વાહ.